જી સર, એસઓજી એક નકલી નોટો બનાવવાનું જે છે આખું રેકેટ ઝડપી પાડ્યું છે. એની અંદર જે આરોપી પરેશ ભડિયા છે એને મિલી બજાર વરાછા રોડ ઉપરથી 5 લાખની નકલી નોટો સાથે ઝડપી લીધો છે. એની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે રાજુ વાગમશી કરીને જે એનો બીજો પાર્ટનર છે એની પાસેથી આ નોટો જે લાવતો હતો, આ નોટો હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ વાળી નકલી નોટો છે ને 1 સિરીઝ નંબર વાળી છે. એટલે ઝેરોક્ષ કરી અને આ લોકો બજારમાં જે ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં પાનના ગલ્લા ઉપર જે શાકભાજીની લારીઓ હોય અને જે ખાણીપીણીની દુકાનો અથવા લારીઓમાં ખૂબ ભીડ રહેતી હોય ત્યાં લોકો સર્ક્યુલેટ કરતા હતા. મોટે ભાગે વરાછા, સરથાણા, કાપોદ્રા એરિયામાં આ નોટો સર્ક્યુલેટ કરવાનું કામ કરતા હતા. આરોપી જે છે એ પૂનમ હડિયા કરીને જે છે એ હતો અને એની પ્રોફાઇલ એ છે કે રત્ન કલાકાર છે, 6 વર્ષથી કિરણ ડાયમંડમાં કામ કરે છે અને 1 વર્ષથી આજે છે નકલી નોટો વટાવવાનું કામ કરે છે. જે ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં અથવા તો જે ખાણીપાણીની લારીઓ અથવા દુકાનો હોય કે જ્યાં ખૂબ ભીડ રહેતી હોય ત્યાં આ છૂટક આ નોટો વટાવતો હતો. એ રીતે છૂટક વટાવતો હતો અને અત્યાર સુધીમાં એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે આ જે છે ટોટલ 1 વર્ષમાં એને 25 લાખની આવી રીતે છૂટક નોટો વટાઈ છે. અને જે રાજુ વાગમશી કરીને જે એનો પાર્ટનર છે સાવરકુંડલાનો છે અને આ બંનેની 75-25ની ભાગીદારી હતી. સર કેટલા પૈસા લીધો નોટ વટાવવાનો? નોટ તો 500 રૂપિયાની નોટ હોય તો એને